પણ એક લક્ષ્મણ વાત કહું તને પગે લાગે. ત્રણેય માતાઓ આવે છે ને, એમાં બધાયની પહેલા જો કઈ કઈને પગે ન લાગતો તને મારા સોગંદ છે. રામ, લક્ષ્મણ અને જાનકી ત્રણેય વનમાં હતા અને લક્ષ્મણજીને કોઈએ કીધું કે ભરત સેના લઈને આવે છે. આ ઘટના જો, આ ભરત મિલાપની વાત ટૂંકી કરી નાખું 1.5 મિનિટમાં. મારે જે વાત કરવી છે, પણ અહીંયા માતાઓ બહેનો અત્યાર સુધી બેઠા છો, ખાસ સાંભળજો આ વાત. લક્ષ્મણજીને કોઈએ કીધું કે સેના લઈને આવે છે ભરત, અને રામાયણમાં બોલે છે લક્ષ્મણજી ભગવાન રામ પાસે આવીને કે મોટા ભાઈ શું સમજે છે કઈ કઈનો દીકરો અહીંયા એકલા છે, એટલે 14 વર્ષ પછી મારો ભાઈ પાછો ગાદીએ ન બેસી શકે એટલે એકલા સમજી અને સેના લઈને ભરત આવે છે. પ્રભુ તમારા ચરણની સોગંદ, હું ભરતને જીવતો નહીં જવા દઉં. આવું લક્ષ્મણથી બોલાઈ ગયું સાહેબ. એટલે રામ રોઈ પીડ્યા. એ લક્ષ્મણ શું બોલેસ તું કોની ભેગો છો એ તો જો. લક્ષ્મણ આદર્શ ન ગુમાવો. ભગવાન રામ બોલે સાહેબ, લક્ષ્મણ આદર્શ ન ગુમાવો, આદર્શ વગરનું જીવન નકામું છે. અને લક્ષ્મણ જવાબ આપે છે મોટા ભાઈ તમને એમ લાગે કે મેં આદર્શ ગુમાવ્યો? લક્ષ્મણ આદર્શ ગુમાવી દે તો કોના બાપની તાકાત છે કે મારા બાપને વનમાં મોકલે? કોઈ. મેં આદર્શ નથી ગુમાવ્યો, પણ મારી માં જાનકી કેવી સૈયામાં સૂતી હતી, કેવા એના ઓરડા, અને આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયું. એનું શું કરવું? આપ ખડની પથારીએ હુતા છો તમે. પ્રભુ આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ જાય એનું શું કરવું? અને ત્યારે પ્રભુ રામ જવાબ આપે છે લક્ષ્મણ, આદર્શમાં વ્યર્થ થયેલું જીવન બીજાની માટે આદર્શ બની જાય છે. પહેલું તો એ શીખવે છે ભગવાન રામ લક્ષ્મણને કે હે લક્ષ્મણ, કોઈનું અધૂરું સાંભળેલું સત્ય ન માનવું. હવે તમે સાંભળજો, આપણે દશરથના દીકરા નથી, આપણે રામના ભાઈ નથી, શેષનારાયણનો અવતાર નથી, બરાબર? લક્ષ્મણ તો ઈ હતા. ધીરજ રાખો, એને આવવા તો ગયો. થોડાક વાર લાગી, સમાચાર મળ્યા કે ભરત તો દડતો દડતો આવે છે. ઈ નહીં, લક્ષ્મણ રોઈ પડ્યા, મોટા ભાઈ મને માફ કરજો. હા લક્ષ્મણ, પણ બીજી વાત કહું લક્ષ્મણ, કે મોટા ભાઈ એકલા ભરત નથી આવતા, આખી અયોધ્યા આવે છે. અયોધ્યાની સેના આવે છે, અયોધ્યાનું જણબચું આવે છે. એટલું નહીં, પણ એક વાત તને બીજી કહું, ત્રણેય માતાઓ આવે છે. ગુરુ વશિષ્ઠ છે, મહારાજ જનક પણ આવે છે, સુનૈનાજી પણ આવે છે. પણ એક લક્ષ્મણ વાત કહું તને પગે લાગે, ત્રણેય માતાઓ આવે છે ને, એમાં બધાયની પહેલા જો કઈ કઈને પગે ન લાગતો તને મારા સોગંદ છે. પેલા કઈ કઈને પગે લાગ. હવે વિચાર કરજો કે જેને વનમાં મોકલ્યા એને જે પેલા પગે લાગવાની સલાહ દે ઈ રામ છે, અને ઈ પરિવારને એક કરી શકે અને એની પ્રતિષ્ઠા થાય. સાહેબ એના વર્ષો પછી પ્રતિષ્ઠા. આપ જાણીએ છીએ કે આવે છે, બધી વાત થઈ ગઈ, મારે જે ટૂંકી વાત લઉં, પણ ઘરે વાંચજો. આ આખા દીની જે વાર્તાલાપ થયો, ભરત ન માન્યા, પાદુકા ગાદી ઉપર રહેશે, નંદીગ્રામમાં એ પણ ભજન કરશે, અને ભગવાન રામના ચરણ પકડીને એટલું કીધું મોટા ભાઈ 14 વર્ષ હવે રાહ જોયું, પણ 14 વર્ષની માથે એક દી વયો જશે તો ભરત તમને જીવતો જોવા નહીં મળે. આ વાતું થઈ. રાતે પ્રસાદ લીધા બધા, અયોધ્યાથી બધી વસ્તુ આવેલી હતી, તંબુ નખાઈ ગયેલા હતા. એ ભોજન પાણી કરીને સાહેબ હવે પ્રાણ છે આ વાતના. મને ગમશે, કારણ કે આ પ્રતિષ્ઠાના ઓલામાં હું આવ્યો હોઉં. પોતપોતાના કક્ષમાં બધા સુવા ગયા છે આરામ કરવા, અને હવે મારી માં જાનકી ઊભી થઈ. તમે સાંભળજો સાહેબ, ધીરે 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 કઈ કઈના કક્ષમાં, માતાઓ સાંભળજો, એ ધીરે ધીરે એ કઈ કઈના કક્ષમાં જે તંબુમાં કઈ કઈ સુતા છે એ બાજુ માં જાનકીએ ડગલા માંડ્યા. કઈ કઈ તો ટૂટીઓ વાળીને હોતા થયા. અરે મેં છોકરાઓના જીવન ઝેર કરી નાખ્યા. હે માં સરસ્વતી, તે મને શું બોલાવ્યું? હે બ્રહ્મા, હે વિધાતા, તમે મારું હાથ શું મારે મોઢે કરાવ્યું? મારે અયોધ્યાની ઉપર બે આંબો રોપી દીધો. આહુડા નહોતા, હુકાઈ ગયા હતા આહુડા. એના પગ પાસે માં જાનકી બેઠા. માં કોણ? હું જાનકી. માં તમારા પગ લંબાવો, લાવો તમારા પગ દબાવી દો. માં જાનકી બોલે સાહેબ મને ખબર છે માં, તમે મહારાજ દશરથના માનીતા રાણી હતા, અને મારી માં કઈ કઈ અયોધ્યાની બજારમાં નીકળે તો જાજમું પથરાતી હોય,
મારી માં કઈ કઈનો કોઈ દી ધૂળમાં પગ નથી ગયો, એને બદલે મારી માં કઈ કઈ ઠેઠ અયોધ્યાથી હાલીને આવ્યા, થાકી ગયા છે, લાવો પગ દબાવી દો. અને ત્યારે માં કઈ કઈ ભેટી ગયા સીતાજીને, એટલું કોઈ લાગે, જાનકી મને માફ કરજો બેટા, મને માફ કરજો. અને તેથી આ દેશની જગદંબા માં જાનકી એટલું બોલ્યા હતા કઈ કઈના પગ પકડીને કે હે માં કઈ કઈ, તમારા પ્રત્યે જો મને ઊંડે ઊંડે દુર્ભાવ હોય તો મને મારા સુહાગના સોગંદ છે. આ તો માં હું તમે આ બધી રામની લીલા છે, અને હું તમે બે ભાગશાળી છીએ કે પ્રભુ રામની લીલાનો મને તમને અવસર મળ્યો છે એનું પાત્ર બનવાનો. અને સૂર્ય ચંદ્રના તેજ રહેશે ત્યાં સુધી આ કથાઓ આપણી ગવાતી રહેશે. મારો કહેવાનો સૂર એ છે કે જે એનું નામ જ રામચરિત્ર છે, જેના ઘરે રામચરિત્ર વંચાઈ જાય ને એના પરિવારના ચારિત્ર સામું કોઈ દી જોવાનું ન હોય. ભલા માણા કયાની ભૂમિ છે, અને એમાંય આવો આનંદનો કાર્યક્રમ, અને એમાંય ભગવાન રાઘવેન્દ્ર સરકારની પ્રતિષ્ઠા. ટૂંકી વાત કહું, આ ભગવાન રામને આપણે ભગવાન શું કામ કહીએ છીએ? રાવણ માર્યો એટલે ના. ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહીએ છીએ? કંસને માર્યો એટલે ના. છે કોઈ પૃથ્વીના ગોળા ઉપર એક સાથે 31 બાણ ચડાવવાની જેનામાં તાકાત હોય? એક સાથે 31 બાણ ચડાવવાના, 10 મસ્તકના, 20 ભુજાના અને 31મું નાભીનું. આવો વીરવર પુરુષ ધરતીમાં હજી સુધી કોઈ જન્મ નથી. અને એવડી તાકાત હોવા છતાં જેણે અતિ અપરાધ કર્યો હોય એને ક્ષમા દેવાની તાકાત હોય ને એ રામની નજીક જઈ શકે. ભલા માણા ભગવાન કૃષ્ણ હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની તાકાત છે, છતાં શિશુપાલની હોહો ગાળ્યું સહન કરવાની જેનામાં શક્તિ હોય ને એ કૃષ્ણની નજીક જઈ શકે. ભગવાન રામ આપણને પ્રેમ શીખવાડે છે. એક જ રામચરિત્ર માનસ પૂજ્ય બાપુના મુખેલી સાંભળી લ્યો. મને તો બીજો આનંદ એ છે સાહેબ કે પૂજ્ય મોરારી બાપુ વર્ષોથી કથા તો કરે છે, પણ સાહેબ અમે પરદેશોમાં જોયું છે 122 દેશ, અને એના યુવાનો આજના આધુનિક વિજ્ઞાન પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. એ સમયમાં સાહેબ એ છોકરાઓના એક થેલામાં લેપટોપ હોય અને એની બાજુની અંદર રામચરિત્ર માનસ પીડ્યું હોય. એ ન્યા જો રામચરિત્ર માનસ કોઈ પહોંચાડ્યું હોય તો એ પૂજ્ય મોરારી બાપુએ પહોંચાડ્યું છે. કેવી કેવી વાતો આપણા જીવનમાં. રામને તમે યાદ કરો, જેણે રામાયણ વાંચી હોય તો એને ખબર પડે કે ભાઈ ભાઈમાં પ્રેમ કેવો હોય, બાપ દીકરામાં પ્રેમ કેવો હોય, પતિ પત્નીમાં પ્રેમ કેવો હોય, મિત્ર મિત્રમાં પ્રેમ કેવો હોય, અને હનુમાન જેવો ભક્તમાં પ્રેમ કેટલો હોય. અને એટલું નહીં બાપ, કઈ કઈ જેવી માના વચન ખાતરે જો રામ વયા જતા હોય વનમાં. અને હું તો પગે લાગીને કહું આપ બધાય રામાયણ વાંચતા જ હોય, પણ એક આ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે પૂજ્ય બાપુ આપણા ગામમાં આવે છે ત્યારે કાલે એક સંકલ્પ હતો કે અમે પરિવાર જ્યારે જ્યારે ફ્રી હશું ને તો બધા ભેગા બેસી કલાક રામાયણ વાંચી લેશું, એક કલાક છે. અને એક ત્રીજી વાત એ કહું તમને, તમારા દીકરા તરીકે આખી રામાયણ ન વાંચો તો કાંઈ નહીં, પણ એકવાર કુટુંબ ભેગું થઈ, હવે દીકરી દીકરા ભણેલા હોય, કેવલ ભરત મિલાપ વાંચી લેજો. 1.5 કલાક થાય બાપ, કેવલ 1.5 કલાક થાય. અને એકવાર કુટુંબ ભેગું થઈ અને ભરત મિલાપ વાંચી લે ને, બહેનો ભાઈઓ બધા બેઠા હોય અને ભરત મિલાપ ખાલી વાંચી લ્યો ને, હું વિશ્વાસથી કહું કે વ્યવસ્થાના રૂપે તમે ગમે ત્યાં સુરત મુંબઈ પ્રદેશમાં રહી શકો, હૃદયથી પરિવાર પછી કોઈ દી જુદો ન રહી શકે, હૃદય એક થઈ જાય છે. આ તાકાત છે એની.